Hello dear friends, once again welcome to Angel English Academy. Task English Part 2 પેપર સોલ્યુશન જે પરીક્ષા 29 જુલાઈ 2018 માં લેવાયેલી એનું આ પાર્ટ 2 છે એટલે કે વિડિયો નંબર 2. આગળના વિડિયોમાં આપણે 1 થી 10 MCQs ક્વેશ્ચન્સ જોયા. આ વિડિયોની અંદર આપણે એના પછીના 11 થી આગળ વિડિયો જોઈએ છે. ઓકે, તમારી સૂચના મુજબ પાર્ટ 1 માં ના વિડિયોની સૂચના મુજબ થોડા ફેરફારો આ પાર્ટ 2 એટલે કે નેક્સ્ટ વિડિયોમાં કરેલા છે. ક્વેશ્ચન નંબર 11, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ એટલે કે સૌથી યોગ્ય ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ હોય તે શોધી કાઢો. ડાયરેક્ટ વાક્ય એવું છે, મિતેશ સેડ ટુ ધ બોય, વાય વિલ યુ નોટ કમ વિથ મી. મિતેશે એ છોકરાને કહ્યું, વાય વિલ યુ નોટ કમ વિથ મી, તું શા માટે મારી સાથે નહીં આવે. હવે એક તો વાક્ય પ્રશ્નાર્થ છે, રાઈટ, તો સેડનું શું થઈ જવું જોઈએ, આસ્ક્ડ થઈ જવું જોઈએ, અને સંયોજક તરીકે વાયનું વાય જ રહેવું જોઈએ. તો ચારે ચાર ઓપ્શનમાં આટલી વસ્તુ કોમન છે. તો એનો અર્થ એવો કે ઇન્વર્ટેડ કોમાના વાક્યના રૂપાંતરને જ ધ્યાનમાં રાખવાનું રહ્યું. હવે જોવા જાવ તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટના નિયમ મુજબ પ્રશ્ન વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું હોય છે. અહીંયા યુ એટલે કોણ છે, તો કે યુ એટલે બોય છે. તો બોય માટે કયો શબ્દ વપરાય, બોય માટે હી શબ્દ વપરાય, રાઈટ. પહેલાં હી આવવું જોઈએ, એટલે હી આવતા હોય એવો ઓપ્શન એક આ છે, એક આ છે, એટલે આ બે ઉડી ગયા ઓટોમેટિક. બીજું લીટી મારી દઈએ આપણે. હવે વિલનું શું થાય, તો કે વિલનું વુડ થાય. તો અહીંયા વુડ છે, અહીંયા વુડ છે, અહીંયા નોટ છે, અહીંયા નોટ છે. પછી કમનું ગો થવાનું છે અને વુડ સાથે મૂળ રૂપ આવવાનું છે. તો બંધ બેસતો ઓપ્શન કયો થયો, ગો વિથ હિમ. અહીંયા એક તો મોડલ સાથે ક્યારેય ભૂતકાળનું રૂપ આવશે નહીં. તો સૌથી યોગ્ય જવાબ બન્યો મિતેશ આસ્ક્ડ ધ બોય વાય હી વુડ નોટ ગો વિથ હિમ, રાઈટ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાના બેસ્ટ વિડીયો છે. 21 વિડીયોની અંદર આ સંપૂર્ણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટને મેં આવરી લીધું છે કે પહેલાં વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટને, પ્રશ્ન વાક્યોનું, ઉદ્ગાર વાક્યોનું, ત્યાર પછી પેરેગ્રાફ શરૂ થતા હોય એ, પછી બોલનાર એકને એક વ્યક્તિ બે વખત બોલે, એકને એક વ્યક્તિ બે વખત જવાબ આપે, બે વખત પ્રશ્ન હોય, બે વખત જવાબ હોય, રાઈટ. તો એમ ટોટલ સ્ટેપ બાય સ્ટેપ 21 વિડીયોની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, જે તમને યુટ્યુબ પર પણ મળશે અથવા તો એન્જલની એપ્લિકેશનની અંદર વિડીયો વિભાગમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને ક્રમ પ્રમાણે ગોઠવેલા છે. પણ પહેલો વિડીયો, બીજો વિડીયો, ત્રીજો વિડીયો. ઓકે, જોતા રહેશો, સરસ પરિણામ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ લેંગ્વેજ ફંક્શન શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટ પરિણામ બતાવતું હોય તેવું લેંગ્વેજ ફંક્શન, લેંગ્વેજનો યુઝ કરીને આ વાક્યને પૂર્ણ કરો. હવે આપણે આમાં એ જોઈએ છે કે કયો જવાબ આવે ને શા માટે આવે, કયો જવાબ ન આવે અને શા માટે ન આવે, અને થોડા ફેરફાર કરવાથી બીજો કયો જવાબ પણ આવી શકે. જોઈએ. મિસ્ટર ત્રિવેદી બુકડ અ હોલ. શ્રીમાન ત્રિવેદીએ હોલ બુક કરાવ્યો ડેશ ડેશ ડેશ. પહેલો ઓપ્શન, બીકોઝ હી વોન્ટેડ ટુ એકોમોડેટ મોર ગેસ્ટ. કારણ કે તે વધારે મહેમાનોનો સમાવેશ કરવા ઈચ્છતા હતા. આ જવાબ સાચો છે, પરંતુ માંગ્યા મુજબ જવાબ સાચો નથી. વાક્ય સાચું બને, રાઈટ. એમાં શું માંગ્યું છે, શું શોઈંગ રિઝલ્ટ, પરિણામ જોઈએ છે. તો એટલા માટે થઈ અને આ જવાબ સાચો હોવા છતાંય અહીંયા બંધ બેસતો નથી. સો દેટ હી કુડ એકોમોડેટ મોર ગેસ્ટ. મિસ્ટર ત્રિવેદીએ હોલ બુક કર્યો જેથી કરીને તે વધારે મહેમાનોનો સમાવેશ કરી શકે. આ સો ધેટ જ્યારે આવી રીતે આવશે તો એ શું બતાવશે, શોઈંગ ધ રિઝલ્ટ. તો સાચો જવાબ કયો બને છે, સો ધેટ જેથી કરીને તે વધારે મહેમાનોનો સમાવેશ કરી શકે. હવે ઓપ્શન સી જોઈએ, બટ કુડ નોટ એકોમોડેટ મોર ગેસ્ટ્સ. આ વાક્ય પણ ખોટું નથી. શ્રીમાન
ત્રિવેદીએ હોલ બુક કર્યો પણ વધારે મહેમાનોનો સમાવેશ ન કરી શક્યા, રાઈટ. એટલે ઓપ્શન અને માંગ્યા મુજબ જવાબ ખોટો છે, ઓપ્શન બંધ બેસતો થાય છે. પછી મિસ્ટર ત્રિવેદી બુક ડે હોલ વિચ, હવે જો અહીંયા માત્ર ધ લાગી જાય, ધ, તો આ વાક્ય પણ બંધ બેસતું છે. શ્રીમાન ત્રિવેદીએ એ હોલ બુક કર્યો વિચ કુડ એકોમોડેટ મોર ગેસ્ટ, કે જે વધારે મહેમાનોનો સમાવેશ કરી શકે. અહીંયા પરિણામ માંગ્યું છે એટલા માટે સો દેટ વાળો મતલબ કે બી, એક જ ઓપ્શન બંધ બેસે છે. ઓકે. ક્વેશ્ચન નંબર 13, ધ ફિગર ઓફ સ્પીચ ઇન લાઇન, રાઈટ. ધ ફિગર ઓફ સ્પીચ, અલંકાર, રાઈટ. પ્રોસોડી, ફોનેટિક્સ, ફિગર ઓફ સ્પીચ મારા માટે મને ગમતા ટોપિક્સ સ્ટડી કરવા અને કરાવવા. ઓકે, આ કાવ્ય પંક્તિની અંદર કયો અલંકાર છે એવું શોધવાનું છે. કાવ્ય પંક્તિ છે વી વોચડ ઇન ટેરર એન્ડ ફેસિનેશન ધીસ સ્લોટર, અમે આ કતલે આમને ટેરર એટલે ભયમાં અને ફેસિનેશન એટલે મંત્રમુગ્ધ થઈને આમ જાણે કે આમ કોઈ અમારા ઉપર વશીકરણ કરી દીધું હોય ને એવી રીતે અમે જોયું. ફ્રોમ ધ પોએમ ફેલિંગ ઓફ ધ બનિયન ટ્રી, કયા કાવ્યમાંથી લેવામાં આવ્યું છે? તો કે ફેલિંગ ઓફ ધ બનિયન ટ્રી, વડના ઝાડને કતલેઆમ, કાપવું. 4 ઓપ્શન છે આપણી પાસે: એપોસ્ટ્રોફી, ઓક્ઝીમોરન, ટાઉટોલોજી, મેટાફર, રાઈટ. ચારે ચારને સમજીએ કે એમાં શું આવે એ. સૌથી પહેલા એપોસ્ટ્રોફી. હવે એપોસ્ટ્રોફી એટલે આપણે કરીએ છીએ ને એપોસ્ટ્રોફી, યસ, એપોસ્ટ્રોફી, રાઈટ. તો એપોસ્ટ્રોફી છે એ હંમેશા યુને ડાયરેક્ટ કહેવામાં આવે. યુને એટલે, અને યુને એટલે કે તમને અથવા તને, અને એ હંમેશા ઇન્વર્ટેડ કોમામાં હોવું જોઈએ. એક બીજું કે એ કોને કહેવામાં આવે છે? તો કોઈ પણ આઈડિયા, થિંગ, નોટ લિવિંગ, એટલે અત્યારે જ્યારે કહી રહ્યા છીએ ત્યારે હાજર ન હોય એવી રીતે. જેમ કે પેલું કાવ્ય ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર અપ્સ એબોવ ઓલ ધ હાઈ વર્લ્ડ સો હાઈ લાઈક એ ડાયમંડ ઇન ધ સ્કાય. તો તારાઓને કહી રહ્યા છે પણ તારાઓ તો હાજર છે નહીં. અથવા તો એવા અસંખ્ય નાટકો છે, શેક્સપિયરના હેમલેટ છે, મેકબેથ છે, રાઈટ, કિંગ લિયર છે, આ બધી જે ટ્રેજડીઝ છે તો એની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગ કર્યો છે. જેમ કે હેમલેટ છે તો એની મધરે એના અંકલ સાથે મેરેજ કરી લીધા અને ઓફિલિયા એની જે વાગ્દત્તા છે એને સપોર્ટ નથી કરતી. એ સમયે હેમલેટ છે એક સેન્ટેન્સ બોલે છે કે ફ્રેલ્ટીધાય નેમ ઇઝ વુમન. ફેમસ થયેલું વાક્ય, ફ્રેલ્ટીધાય નેમ ઇઝ વુમન, સ્ત્રીનું બીજું નામ એટલે બેવફાઈ, રાઈટ. તો એ હાજર નથી છતાં એને કહે છે ધાય, ધાય જૂનો શબ્દ છે ધાય, THY, ધાય, બરાબર છે. તારું, ધાય મતલબ યોર, યોર ઓલ્ડ ઇંગ્લિશની અંદર. તો આવી રીતે જ્યારે યુઝ થાય ત્યારે અલંકાર બને એપોસ્ટ્રોફી. બીજું છે ઓક્ઝીમોરન. હવે એમાં 2 શબ્દો છે, OXY. ઓક્ઝીનો મતલબ થાય છે એકદમ ધારદાર, શાર્પ, અને MORON, મોરન નો મતલબ થાય છે ડલ અથવા તો શું કહેવાય આપણે તીક્ષ્ણ ન હોય એવું, બરાબર. અહીંયા 2 વિરોધી શબ્દને ભેગા કર્યા છે. ઓક્ઝીમોરનની અંદર શું કરવાનું, એ કેવો અલંકાર છે કે જેની અંદર 2 વિરોધી શબ્દ ભેગા થાય. કદાચ ટેરર અને ફેસિનેશન બેને વિરોધી ગણ્યા હોય, અને પણ એ 2 વિરોધી એટલે કેવી રીતે? જેમ કે સ્વીટ સોરો, તો સોરો છે એ સ્વીટ કેવી રીતે હોઈ શકે? અને છતાંય છે શેક્સપિયરનું નાટક છે આપણે રોમિયો એન્ડ જુલિયટ, એના એન્ડમાં આ કાવ્ય પંક્તિ આવે છે, પાર્ટિંગ ઇઝ સચ એ સ્વીટ સોરો. તો સ્વીટ સોરો એ ઓક્ઝીમોરનનું એક્ઝામ્પલ છે.
નેક્સ્ટ ટોટોલોજી, રાઈટ. આ પણ અલંકારનો એક પ્રકાર છે જેમાં બે શબ્દો ભેગા કર્યા છે, ટો અને લોજી. ટોટો એટલે સરખું, સમાન, SAME, અને લોજી એ લોગોઝ પરથી બનેલું છે જેનો મતલબ થાય છે વર્ડ્સ અથવા તો આઈડિયા વગેરે. સમાન અર્થ ધરાવતા બે શબ્દોનો ઉપયોગ કર્યો હોય ત્યારે આ અલંકાર બને. સમાન અર્થ ધરાવતા એટલે માની લો કે હું એમ કહું, આઈ હેવ રિટન એન ઓટોબાયોગ્રાફી ઓફ માય ઓન લાઈફ, રાઈટ. શું? આઈ હેવ રિટન એન ઓટોબાયોગ્રાફી ઓફ માય ઓન લાઈફ. હવે ઓટોબાયોગ્રાફીનો મતલબ જ એમ થાય કે પોતાની જિંદગીનું વૃત્તાંત, એને ઓટોબાયોગ્રાફી કહેવાય. છતાંય આપણે એમ કહીએ છીએ કે તો એવા જ્યારે શબ્દો ભેગા થઈ અને પેલું બને, અલંકાર બને, જેને કહેવાય ટોટોલોજી. અથવા તો ઇવનિંગ સનસેટ, રાઈટ. તો સૂર્યાસ્ત છે એ સાંજનો જ હોય ને છતાંય તમે શબ્દ મૂકો ઇવનિંગ સનસેટ. એક મેટાફર, રૂપક, બહુ ફેમસ અલંકાર છે એ તો બધાય છે. એ પેલું ચંદ્રમુખીનું મુખ જાણે કે ચંદ્ર, ને ચંદ્રમુખીનું મુખ ચંદ્ર જેવું છે, ને ચંદ્રમુખીનું મુખ ચંદ્ર, રાઈટ. એમાં આ જે છેલ્લું છે એ રૂપક બને. હવે એક આ સિવાયનો અલંકાર ઇન્વર્જન, રાઈટ. ઇન્વર્જન, જેનો મતલબ થાય છે શબ્દોનો આડાઅવળા ગોઠવેલા હોય, અથવા તો આ સિસ્ટમમાં ન હોય. કર્તા, પછી ક્રિયાપદ અને કર્મ, આ સિસ્ટમમાં યોગ્ય રીતે ન ગોઠવાયેલા હોય એવા શબ્દનો પ્રયોગ કરીને જે અલંકાર બને જેને ઇન્વર્જન કહેવામાં આવે. એટલે કે અહીંયા જુઓ, વી વોચડ, તો કર્તા છે, વોચડ ક્રિયાપદ છે, તો પછી કર્મ હોવું જોઈએ. જે કર્મ કયું છે? ધીસ સ્લોટર. અને એમ આખું વાક્ય બનાવો તો વી વોચડ ધીસ સ્લોટર ઇન ટેરર એન્ડ ફેસિનેશન, રાઈટ. તો સૌથી વધારે બંધ બેસતો અલંકાર બનતો હોય એ ઇન્વર્જન બને છે. બાકી એપોસ્ટ્રોફી નથી બનતો, સેમ આઈડિયા નથી, ટોટોલોજી, મેટાફર નથી. ઓક્ઝીમોરનની સંભાવના છે પણ એ બંધ બેસતો નથી. એટલે પરફેક્ટ આન્સર આનો ઇન્વર્જન હોવો જોઈએ, રાઈટ. મજાનો ટોપિક છે. મારા દરેક આવા ટોપિક પર વિડીયો છે, અલંકાર ઉપર, છંદ ઉપર, રાઈટ, અને ફોનેટિક્સ પર છે, જે તમને યુટ્યુબ ચેનલમાંય મળશે. ઉપરાંત એન્જલની ઇંગ્લિશ એપ છે એમાં વિડીયો વિભાગમાં પણ મળી શકશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ. ક્રિયાપદોના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. હવે ક્રિયાપદોના રૂપ આવે એટલે ટેન્સ આવ્યો. ટેન્સ હોય એટલે સમય બહુ મહત્વનો બની જાય. અને આખા પેરેગ્રાફની અંદર વર્ષ, સાલો આપેલી છે. તો સૌથી પહેલાં આપણે આવો ડિપાર્ટમેન્ટ કરી લઈએ. અત્યારની આપણી આ વર્ષ એટલે 2018, રાઈટ. 2018. હવે 2018ને ધ્યાનમાં રાખો તો 2015, 16, 17 એ પાસ્ટ બની જાય, ભૂત. પછી 2019, 2020 એટસેટ્રા એ ભવિષ્ય બની જાય. જો 2017 ચાલતું હોય અત્યારે તો 15 અને 16 એ ભૂતકાળ બને, 18, 19, 20 ભવિષ્ય બને. એ જ રીતે 2016 ચાલતું હોય તો 15 છે એ ભૂતકાળ બને, 17, 18, 19 એમ કાઉન્ટિંગ થાય.
હવે આના જે જવાબો છે એ જવાબો આજથી 2-3 વર્ષો પહેલાં આના પેરેગ્રાફના જવાબ અલગ હોઈ શકે, અત્યારે એનો જવાબ અલગ હોઈ શકે, અને 2019 આમાં આપેલા છે, ક્યાં ગયા 2019, હા એ 2019 વીતી ગયા પછી પણ આ સેમ પેરેગ્રાફના જવાબ છે એ બદલી જવાના છે. જોઈએ હવે શા માટે, કારણ કે સમય સાથે સંકળાયેલા છે એ. The government of Gujarat ખાલી જગ્યા to provide clean drinking water to all remote villages in 2016 AD એમિનોડોમી, બરાબર, ઈસવીસન 2016માં આવું કંઈક થાય એના માટે કે થયું એના માટે ગુજરાત ગવર્મેન્ટ છે એ પગલાં નક્કી કરી રહી હતી, કરી રહી છે કે કરેલ છે. એક તો પહેલી ખાલી જગ્યામાં આવ્યું ટુ પ્રોવાઈડ ક્લીન ડ્રિંકિંગ વોટર રિમોટ ઇન 2016. હવે 2016 તો એ વીતી ગયેલી વાત થઈ. તો વીતી ગયેલી વાત હોવાથી આમાંથી કેટલાકનો છેદ ઓટોમેટિક ઉડતો જાય. કયાનો? આનો છેદ ઉડ્યો. વધ્યું કયું? ડિસાઇડેડ, ડિસાઇડેડ, ડિસાઇડેડ. જો 2016નું વર્ષ હજુ પસાર ન થયું હોય, 2015 ચાલતું હોય, તો એમ કહેવું પડે કે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇઝ ડિસાઇડિંગ, નક્કી કરી રહી છે, નિર્ણય કરી રહી છે વગેરે. પછી હવે મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઇલેક્ટ્રિસિટી બાય 2019 AD. 2019માં મોટા ભાગના ગામડાઓને વીજળી મળી રહેશે, રાઈટ. તો એ ભવિષ્યનું વાક્ય થયું. હવે એ ભવિષ્યને ધ્યાનમાં રાખો તો વિલ હેવ બીન પ્રોવાઇડેડ અહીંયા છે અને અહીંયા હેવ બીન પ્રોવાઇડેડ છે, એટલે આ ખોટું છે. વિલ હેવ બીન પ્રોવાઇડેડ, રાઈટ. બી અને સી નો છેદ ઉડ્યો. ત્યાર પછી આગળ વધો. ધ ગવર્મેન્ટ ખાલી જગ્યાએ મેસી ડ્રાઈવ ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાત સિન્સ 2015 AD. 2015થી ભારત સરકારે, ગુજરાત સરકારે એક વિશાળ કાર્યક્રમ છે એ રજૂ કરેલ છે. તો રજૂ કરેલ છે હેજ લોન્ચડ અને હેડ લોન્ચડ, રાઈટ. અહીંયા તમે આવશો એટલે ઓટોમેટિક એક વસ્તુ છે છેદ ઉડી ગયો. 2015થી લોન્ચ કર્યો છે, મતલબ હજુ અસ્તિત્વ ધરાવે છે. એનો અર્થ એવો થયો કે હેડ લોન્ચ ડે ન આવે, છેલ્લે પહોંચ્યા વગર ખબર પડી ગઈ ડિસાઇડેડ, વિલ હેવ બીન પ્રોવાઇડેડ અને હેડ લોન્ચડ. હજુ છેલ્લો ઓપ્શન તો આપણે જોયો પણ નથી. મોર ક્લાસરૂમ્સ ખાલી જગ્યા ઇન ધ વિલેજીસ અંડર ધ SSA સ્કીમ ઇન 2017 AD વેર બિલ્ટ. આ 2018 હોય તો જ આ જવાબ વેર બિલ્ટ છે એ લાગુ પડે. જો 2018 ન હોય તો 2015 હોય તો જવાબ આવે ઇઝ ડિસાઇડિંગ, વિલ હેવ બીન પ્રોવાઇડેડ, હેવ લોન્ચડ અને વિલ બી બિલ્ટ. તો જવાબ બન્યો કયો? ડિસાઇડેડ, વિલ હેવ બીન પ્રોવાઇડેડ, હેજ લોન્ચડ અને વેર બિલ્ટ. હવે આવા પેરેગ્રાફમાં એક શોર્ટકટ કી આપી દઉં જેથી તમારે બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. એક જ જગ્યાએ જો આમાં આગળ ખ્યાલ ન આવે તો છેલ્લો ઓપ્શન જોઈ લ્યો, મોર ક્લાસરૂમ્સ. અને અહીંયા 2017નું વર્ષ એટલે ભૂતકાળનું છે. છેલ્લે કયામાં ભૂતકાળ છે? આર બિલ્ટ નથી, બિલ્ટ નથી, વિલ નથી, આ એક જ છે. લાંબુ વિચાર્યા વગર એ સીધો જવાબ તમે મૂકી શકો. બરાબર છે. ક્વેશ્ચન નંબર 15. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્યને પૂર્ણ કરવા માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન આવી રીતે છે, ડુ યુ નો ધ બોય ડોટ ડોટ ડોટ. હવે મિત્રો જુઓ, વાક્ય છે એ ડુ યુ નો થી શરૂ થયું, એટલે કે વાક્યનો પ્રકાર કેવો છે? પ્રશ્ન, પ્રશ્નાર્થ છે ને. તો 4 ઓપ્શનમાંથી જેમાં પ્રશ્નાર્થ નથી, રાઈટ, એનો છેદ વ્યાકરણની દ્રષ્ટિએ ઓટોમેટિક ઉડી ગયો. નિયમ મુજબ વાક્યના છેડે પ્રશ્નાર્થની નિશાની હોવી જોઈએ, પૂર્ણ વિરામ નહીં. હવે જે 2 ઓપ્શન રહ્યા એમાં વુ મધર ને વુ મધર એ પણ ખોટા છે.
રાઈટ. એનો અર્થ એવો થયો કે આ પ્રશ્નના સાચા જવાબમાં આ ચારે ચાર ઓપ્શનમાંથી એક પણ બંધ બેસતું નથી. ઓકે, સાચો જવાબ કયો હોઈ શકે અને હોવો જ જોઈએ? ડુ યુ નો ધ બોય whose mother has died in an accident, રાઈટ. પૂર્ણ વર્તમાન કાળ હોવો જોઈએ અને whose mother વાક્યના છેડે પ્રશ્નાર્થની નિશાની, એટલે આખું વાક્ય આવી રીતે બને, ડુ યુ નો ધ બોય whose mother has died in an accident. તમે એ છોકરાને ઓળખો છો, જાણો છો કે જેના માતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. ક્વેશ્ચન નંબર 16, 16મો પ્રશ્ન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્યને પૂર્ણ કરવા માટે સૌથી યોગ્ય બંધ બેસતો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન આવી રીતે છે, માય ટીચર આસ્ક્ડ માય ફ્રેન્ડ. મારા ટીચરે મારા મિત્ર કે મારી બહેનપણીને પૂછ્યું એમ કરીને ... એટલે કે આ ઇનડાયરેક્ટ પ્રકારનું વાક્ય છે. હવે આમાંથી સૌથી વધારે બંધ બેસતો વિકલ્પ કયો છે એ જોઈએ. તો અહીંયા આસ્ક્ડ છે, રાઈટ. આસ્ક્ડ હોવાથી ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ જ્યારે બનાવવો ત્યારે સંયોજક તરીકે કાં તો WH આવે અને કાં ઇફ આવે. એનો અર્થ એવો થયો કે આ ધેટ વાળાનો છેદ ઉડી ગયો. હવે આમાં વિચારીએ. બીજું કે અહીંયા ભૂતકાળ હોવાથી સંયોજક પછીનું ઇફ પછીનું જે ક્રિયાપદ આવે એ પણ કેવું હોવું જોઈએ? ભૂતકાળ હોવું જોઈએ. અહીંયા વિલ છે એ વર્તમાન છે, ઇઝ છે એટલે વર્તમાન છે, તો વુડ આ એક જ બંધ બેસતો બને. આ વિકલ્પ માટે, આ પ્રશ્ન માટે આ એક જ વિકલ્પ બંધ બેસતો બને. આખું વાક્ય આપણે જોયું નથી, ખાલી ટેકનિકલી વસ્તુઓનો જ અભ્યાસ કર્યો છે, છતાંય ખબર પડી ગઈ. હવે જોઈ લઈએ આખું વાક્ય બંધ બેસે છે. માય ટીચર આસ્ક્ડ માય ફ્રેન્ડ ઇફ her father would come to school in the parents meet. બરાબર છે, બંધ બેસે છે. ખરેખર તો અહીંયા કમની જગ્યાએ ગો હોય તો એ વધારે સ્યુટ બને. મારા શિક્ષકે મારી બહેનપણીને પૂછ્યું કે હર ફાધર એટલે ફ્રેન્ડના ફાધર વુડ ગો ટુ સ્કૂલ ઇન ધ પેરેન્ટ્સ મીટ. પણ અહીંયા કમ કદાચ કમ હોય તો પણ ખોટું નથી, એટલે અહીંયા સાચો જવાબ કયો આવશે? સી. ક્વેશ્ચન નંબર 17, 17મો પ્રશ્ન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્યને પૂર્ણ કરવા સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખાલી જગ્યા ... the does doer DOER. doer is not important, right. ટેકનિકલી મિસ્ટેક છે મિત્રો એક. ખરેખર ટી છે ને એ સ્મોલ હોવો જોઈએ. હવે બરાબર. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે ક્રિયાનો કરનાર મહત્વનો ન હોય એવું. વેન એટલે જ્યારે. તો પેસિવ વોઇસ ઇઝ યુઝિસ, પેસિવ વોઇસ ઇઝ યુઝિંગ, પેસિવ વોઇસ ઇઝ યુઝડ અને પેસિવ વોઇસ યુઝડ, રાઈટ. આ પેસિવ વોઇસ આગળ શબ્દ હોવાથી વાક્ય છે ને એ પીવી નું બને, પેસિવ વોઇસ નું બને. એટલે પેસિવ વોઇસ આગળ છે એટલે નહીં, પણ પેસિવ વોઇસ પોતે એક એવો શબ્દ છે કે જેનો ઉપયોગ બીજા વડે થતો હોય. આપણે એમ કહીએ ને પેસિવ વોઇસનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કરતા મહત્વનો ડુઅર મહત્વનો ન હોય ત્યારે, રાઈટ. તો પેસિવની રચના કેમ બને? તો સિમ્પલ છે, સાદો વર્તમાન કાળ હોય તો ઇઝ અને V3 એમિજાર ને V3 ઇઝ યુઝિસ. આ તો સંપૂર્ણપણે બંધ વાક્ય રચના જ ખોટી છે. ઇઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કે એસઈએસ વાળું કોઈ દિવસ આવે જ નહીં, એટલે ગ્રામેટિકલી આ સંપૂર્ણ ખોટું છે. ઇઝ આઈએનજી, ઇઝ અને આઈએનજી આવી શકે ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે, પણ આ પેસિવ છે એટલે એ પણ ખોટું છે. પેસિવ વોઇસ ઇઝ યુઝડ, આ પરફેક્ટ આન્સર કયો બને? સી. પેસિવ વોઇસ ઇઝ યુઝડ, પેસિવ વોઇસ વપરાય છે વેન, જ્યારે ડુઅર મહત્વનો ન હોય ત્યારે. આ કાળની દ્રષ્ટિએ વાક્ય સાચું છે, પરંતુ આની સાથે બંધ બેસતું નથી. જોઈ લેવાનું. એક્ટિવ પેસિવ ના મોસ્ટ આઈએમપી અને બહુ સરળ, સૌથી સરળ ટોપિક કહી શકાય એક્ટિવ પેસિવ છે. વિડીયો જોવો તમને એમ થશે કે કિશન સર કહે છે એ
એ ખરેખર સાચી વાત છે. એમ બહુ સરળ રીતે સમજી શકાય. તમને ટેન્સ આવડે એટલે બાકીના એક્ટિવ પેસિવ ડાયરેક્ટ. ક્વેશ્ચન નંબર 18, 18મો પ્રશ્ન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ ચેન્જ ધ વોઇસ. પ્રયોગ બદલવા માટેનો સૌથી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરો. પ્રશ્ન આવો છે, વી શેલ યુઝ ધ બુક્સ. અમે યુઝ ધ બુક્સ એટલે સેકન્ડ હેન્ડ વપરાયેલી બુક્સ ચોપડાઓ વેચીએ છીએ. વી શેલ ગીવ બેટર પ્રાઇસ ઓફ યોર ઓલ્ડ બુક્સ. અમે તમારા જૂના પુસ્તકોની વધારે સારી કિંમત આપીશું. શેલ યુઝ ધ બુક્સ અહીંયા સાદો વર્તમાન છે. વી શેલ ગીવ અહીંયા સાદો ભવિષ્ય છે. હવે આને ધ્યાનમાં રાખીને આપણે પેસિવમાં ફેરવીએ તો વી શેલ યુઝ ધ બુક્સ આગળ આવ્યું, બરાબર છે. યુઝ ધ બુક્સ બધામાં સાદો વર્તમાન કાળ હોવાથી બુક્સ બહુવચન છે, તેથી આર અને V3. હવે આર અને V3 આર સોલ્ડ હિયર. એનો મતલબ એવો કે પહેલું જ વાક્ય છે એ એટલે કે એ ઓપ્શન છે એ પહેલા વાક્યનો સાચો જવાબ છે. એક આ ખોટો જવાબ છે. આ ખોટો છે એટલે એ આખું ખોટું હોય. યુઝ ધ બુક્સ આર સોલ્ડ હિયર આ સાચું છે, આ સાચું છે અને આ ખોટું છે. તો હવે બે ઓપ્શન આપણી પાસે છે. યુઝ ધ બુક્સ આર સોલ્ડ હિયર, યુઝ ધ બુક્સ આર સોલ્ડ હિયર પહેલા વાક્યનું પેસિવ બન્યું. હવે જે ખોટું છે એના ઉપર લીટી મારી દઈએ. વી શેલ ગીવ બેટર પ્રાઇસ ઓફ યોર ઓલ્ડ બુક્સ. નિયમ પ્રમાણે હવે કર્મ છે. આ વાક્યમાં કર્મ કયું છે? ઓકે, બેટર પ્રાઇસ ઓફ યોર ઓલ્ડ બુક. બેટર પ્રાઇસ એ એક વચનનો શબ્દ છે એ આગળ આવે. તો બેટર પ્રાઇસ ઓફ યોર ઓલ્ડ બુક્સ અહીંયા પણ આ આગળ છે. બેટર પ્રાઇસ ઓફ યોર ઓલ્ડ બુક્સ અહીંયા પણ આગળ છે. હવે પ્રશ્ન એ છે કે પ્રશ્નની અંદર સાદો ભવિષ્યકાળ છે અને સાદા ભવિષ્યકાળનું પેસિવ આ ચારમાંથી એકેય ઓપ્શનમાં છે નહીં. હવે ક્યાંય એવો ગ્રામરનો નિયમ નથી કે એક્ટિવ વોઇસ સાદા ભવિષ્યકાળમાં હોય તો એનું પેસિવ વોઇસ સાદા વર્તમાન કાળમાં થઈ જાય. એનો અર્થ એવો થયો કે પાછળના બધા જ ઓપ્શન આ પ્રશ્નમાંથી ને ધ્યાનમાં લેતા ખોટા છે. પેસિવ વોઇસ સાચું છે. બેટર પ્રાઇસ ઓફ યોર ઓલ્ડ બુક્સ ઇઝ ગિવન બાય અસ આ સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ સાચું છે, પરંતુ આપેલા વાક્યનું એ પેસિવ બનતું નથી. સાચું પેસિવ બને કે BETTER બેટર પ્રાઇસ ઓફ યોર ઓલ્ડ books will be given by us. શું બને? બેટર પ્રાઇસ ઓફ યોર ઓલ્ડ બુક્સ વિલ બી ગિવન બાય અસ. સાદો ભવિષ્યકાળ છે એટલા માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19, 19મો પ્રશ્ન. વન વર્ડ ઇઝ મિસિંગ ઇન ધ સેન્ટેન્સ. વાક્યમાં એક શબ્દ મિસિંગ છે, ખૂટે છે. The place and the word are indicated by the pairs of words. જે જગ્યાએ ખૂટે છે એ જગ્યા એટલે કે પ્લેસ, અને જે શબ્દ ખૂટે છે એ શબ્દનું જોડકું, રાઈટ, શબ્દ સમૂહ વડે, પેર્સ વડે ઇન્ડિકેટ કરેલ છે, દર્શાવેલ છે. વન ફ્રોમ સેન્ટેન્સ એન્ડ ધ અધર મિસિંગ વન. એક વાક્યમાંથી શબ્દ લીધો છે એ, અને એક જે ખૂટે છે તે. મતલબ કહેવાનો એમ છે કે આના પછી એક શબ્દ ખૂટે છે તો યુ અને શબ્દ આપ્યો છે. વિઝિટ પછી ખૂટે છે તો વિઝિટ અને શબ્દ આપ્યો છે. હિલ સ્ટેશન પછી શબ્દ ખૂટે છે તો હિલ સ્ટેશન ને પછી શબ્દ આપ્યો છે. એમ પ્રશ્ન થોડોક સમજવો અટપટો હતો, બાકી જવાબ બહુ સરળ છે. કારણ કે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે ચારે ચાર ઓપ્શનમાં મિડોઝ છે, એટલે કે ઘાસનું ઓલું જે પેલું હોય છે એ સમૂહ, મિડોઝ. હવે કયા શબ્દ પછી એ ખૂટે છે? આમ તો સાવ સરળ હતું, રાઈટ. હિલ સ્ટેશન મિડોઝ એમ ન કહેવાય. ઇફ યુ વિઝિટ એની હિલ સ્ટેશન મિડોઝ ઇન મોન્સૂન ન કહેવાય. પછી વિઝિટ મિડોઝ, ઇફ યુ વિઝિટ મિડોઝ ઇન હિલ સ્ટેશન એ પણ ન કહેવાય.
પછી ફાઇન્ડ મીડોઝ. ઇફ યુ વિઝિટ એની હિલ સ્ટેશન ઇન મોન્સૂન યુ વિલ ફાઇન્ડ મીડોઝ લશ ગ્રીન. નહીં, સિમ્પલ હતું. ગ્રીન અને અમસ્તુ બી ગ્રીન છે એ એડી જે એડજેક્ટિવ છે તો એના પછી કોઈ પણ નાઉન હોવું જરૂરી હતું જે મીડોઝ છે, એટલે આખું વાક્ય બની જાય. ઇફ યુ વિઝિટ એની હિલ સ્ટેશન ઇન મોન્સૂન યુ વિલ ફાઇન્ડ લશ ગ્રીન મીડોઝ. મતલબ જો તમે મોન્સૂનમાં ચોમાસામાં કોઈ હિલ સ્ટેશનની મુલાકાત લ્યો, બરાબર, તો શું જોવા મળે તમને? લશ ગ્રીન મીડોઝ, રાઈટ? હરિયાળો લીલા ઘાસથી લથપથ, બરાબર, ઝુમખાઓ કે મેદાનો છે એ તમને જોવા મળે. ઓકે મિત્રો, અહીંયા આ પાર્ટ 1 ના ને કમ્પ્લીટ કરીએ છીએ. પાર્ટ 2 ની અંદર આગળના વિડીયો છે શેના? ટાટ ઇંગ્લિશ પેપર સોલ્યુશન, જે પરીક્ષા 29/7/2018 લેવાયેલી, એમાંથી આ ઇંગ્લિશનું પેપર સોલ્યુશન છે જેનો 2 વિભાગમાં આ વિડીયો બનેલો છે. એમાં પાર્ટ 1 19 પ્રશ્નો સુધીનું પૂરું થાય છે. નેક્સ્ટમાં એના પછીથી આગળના જેટલા બાકી છે એ સમાવેશ કરેલા છે, જોતા રહેશો. બીજું, આ એન્જલ ઇંગ્લિશ એકેડેમીની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેશો, જેથી કરીને તમને ઇંગ્લિશના વિડીયોઝ મળતા રહે. આ ચેનલમાં માત્ર ઇંગ્લિશને રિલેટેડ જ વિડીયોઝ આવશે, પેપર સોલ્યુશન હશે છે, અને ગ્રામરના વિડીયોઝ પણ છે, લોટ ઓફ શોર્ટકટ વિડીયોઝ છે. બીજું, બેલ આઇકોન છે પ્રેસ કરવાનું બાકી હોય તો એ કરી દેજો, જેથી કરીને તમને મેઇલ દ્વારા નોટિફિકેશન મળતા રહે. તમને એમ લાગે કે આ ચેનલ દ્વારા મને કંઈક શીખવા મળી રહ્યું છે તો સબસ્ક્રાઈબ અને બેલ પ્રેસ કરશો, મિત્રોને ઇન્ફોર્મ કરશો કે આ એન્જલની ઇંગ્લિશ ચેનલ પર તમને સરસ મજાનું ઇંગ્લિશ છે શીખવા મળતું રહેશે. વધારે પ્રેક્ટિસ માટે એન્જલ ઇંગ્લિશની 4444 MCQ બુક છે એ પણ પરચેઝ કરી શકો છો. ઉપરાંત એન્જલ ઇંગ્લિશની એપ્લિકેશન છે, એની અંદર અત્યાર સુધીમાં 10,000 જેટલા MCQ છે એ ઓલરેડી ફિલઅપ થઈ ગયા છે, અને બીજા હજુ એડ કરવાના છીએ. જેટલા પેપર્સ અત્યાર સુધીમાં જે પૂછાયેલા છે કોમ્પિટિટિવ એક્ઝામ્સના, એના વિડીયોઝ અને એના પેપર બંને વસ્તુ તમને એન્જલ ઇંગ્લિશની એપમાંથી મળી રહેશે. ઓકે, થેન્ક્સ, હેવ એ ગુડ ડે. ઓકે મિત્રો, તો આ વિડીયો નંબર 2 માં ટાટનું જે ઇંગ્લિશ પાર્ટ 2 હોય, મેઇન 70 ક્વેશ્ચન છે એનો આ વિડીયો નંબર 2 છે. તો જોયો તમને આઈ હોપ કે આ વિડીયો છે ગમ્યો હશે. આગળ ઉપર નેક્સ્ટ વિડીયો નંબર 3 છે, એવી રીતે આખા પેપરનું સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે, જોતા રહેશો. એન્જલની ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો અને બેલ આઇકોન પર પ્રેસ કરી દેશો, જેથી કરીને તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળશે. ઓકે, હેવ એ ગુડ.